જય વડવાળા, જય દ્વારકાધીશ. મિત્રો, હું તમને એક જોરદાર વસ્તુ વિશેની વાત કરવા જઈ રહ્યો છું. લગભગ એ બધી વસ્તુ બધાને કામમાં આવે. આપણે બધા રોજ શોધતા હોઈએ કે હારી ફ્રેગ્રન્સ. એટલે ગલ્લાની વાત નહીં, પરફ્યુમની વાત કરવા જઈ રહ્યો છું. હું પરફ્યુમ વિશેની વાત કરવા જઈ રહ્યો છું. આજે હું રાજદીપ બે લેવા નીકળ્યા. રાજદીપ, શું લેવા નીકળ્યા આપણે? સેન્ટ લેવાનો ને. અમારે સેન્ટ લેવા નીકળ્યા એટલે અમને મેસેજ મળ્યા કે જોરદાર સેન્ટ લેવો હોય ને તો જનતાનગર ફાટક જોડે પાવાપુરીની આ બાજુ જે જનતાનગર ફાટક ને ત્યાં આપણે ગિરીશભાઈના ગલ્લે સેન્ટ મળે છે જોરદાર. એમ કે ભાઈ એકલા મસાલા નહીં પણ 4-5 ફ્રેગ્રન્સ રાખે. ગિરીશભાઈ, કેટલી ફ્રેગ્રન્સ છે અત્યારે? 5 છે. પાંચ ફ્રેગ્રન્સ છે, જોરદાર છે. અને ભાવની તો વાત જ કહેવાય નહીં. માપનો ભાવ મધ્યમ વર્ગના માણસોના બજેટમાં ચાલે એવું. એટલે તમે બીજે ક્યાંય જતા નહીં. અને જો તમારે ખરેખર સેન્ટ લેવો હોય ને, કોઈ સેન્ટ કહેતો હોય, પરફ્યુમ કહેતો હોય, કોઈ અત્તર કહેતો હોય, પણ આપણા જોડે ભાઈના જોડે 5 ફ્રેગ્રન્સ છે, જોરદાર વસ્તુ છે. તમે આવજો, એકવાર લેજો. અને સાહેબ ધોવો ને તો યાર જાહ નહીં જાય. એટલે આ નહીં જાય, ઓની સ્મેલ નહીં જાય. આ સેન્ટની સ્મેલ નહીં જાય. પેલી કહેવત છે ને કે ભાઈ ગુલાબની મહેક તો ગુલાબ જેવી જોઈએ, એમ કહેવામાં આવશે. કોઈ ગિરીશભાઈના સેન્ટની મહેક ગિરીશભાઈ જેવી જોઈએ. જય દ્વારકાધીશ.